હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. એટલો બધો વરસાદ પડે છે, બહુ જોરમાં. હા હાલ્યો, જોરદાર વરસાદ આવે છે. સુરતમાં ભાઈ વરસાદે ભૂક્કા બોલાવી દીધા. અને હમણાં અમે છે ને સ્ટેન્ડમાં કપડાં સૂકવા હોય ને એના એ લઈને પહેર લઈએ, પછી પાછા વોશ થાય ને એ સ્ટેન્ડમાં સૂકવી દઈએ. ઘડી ઘડીને કબાટમાં નહીં મૂકવાના, એ પછી બધા કબાટમાં સ્મેલ આવે. જો કે આપણે ડિટર્જન્ટને પેલું નાખ્યું હોય લિક્વિડ વધારે, પણ એ ભીના કપડાં ઘડી ઘડીને મૂકવાનો ગમે. ભીના મતલબ તડકે તપ્યા ન હોય ને એવા. એટલે તો અમે સ્ટેન્ડમાંથી નહીં લઈને પહેર લઈએ, હે ને. વરસાદ જુઓ. આવશે હો હમણાં બહુ. સુરત છે ભાઈ સોનાની મુહૂર્ત. તને વાતાવરણ કેટલું અંધારિયું થઈ ગયું છે. ચલો બધા બહાર. એટલો વરસાદ પડે છે, એટલો વરસાદ પડે છે, બહુ વરસાદ. કેમ નથી થતું ફોકસ? કાંઈ નહીં, હાલો. આપણે છે ને પરોઠું, ચા, અચાર, બા. જય સોમનારાયણ. હાલો નાસ્તો કરવા. જોરદારનો વરસાદ પડે છે. કેટલા 3 દિવસ રાતને દિવર હે. તો શું, દિવસે શરૂ રાતે શરૂ. રાતે પણ બહુ હતો પણ. આમ જો આ વરસાદમાં ભીના થાય ને વાળે ઉકળાઈ જાય. એક વાત કહું, ગટર લાઈનો સાફ થઈ ગઈ લાગે છે. એટલો વરસાદ પડ્યો ને તો કે પાણી નથી ભરાણું. પેલા વરસાદે ભરાય બધું. ઘણો દેશમાંથી સાફ કરવું પડે એમ છે. પરોઠામાં મીઠું નાખતા ભૂલી ગઈ. ઓલા બે બિચારા છોકરાઓ લઈ ગયા છે. બેન તો મુરબની ખાય એને નહીં વાંધો. પૃથ્વીને નહીં વાંધો આવે, શાક હોય ને જોડે. મીઠા વગરનું પરાઠું છે, બોલો. જો આજે ટિફિનમાં બને છે દૂધી દાળનું શાક. બરાબર, તેલ મુકાઈ ગયું છે, શાક વઘારી કાઢીએ. બનેલી ચૂરમાના લાડવા. ચીમની લાગતો ફૂલ બદામ નાખી હો. તમને ભાવે ને એટલે બહુ નાખી. કિશમિશ નહોતી ન કરી એ નાખવા નથી. નાખવું પડશે ઘી એ બરાબર નાખ્યું થોડું. જરાક નાખવું પડશે, આમ નથી વાંધો નથી અંદર કાંઈ.
નહીં ધાર કરી નાખું ધાર કરી દે ને. મસ્તના બની ગયા રસરસના લાડુ ગણપતિ બાપાના. આજે લાડવા ખાવાનું મન થયું કેમ? દૂધી દાણું શાક હોય ને લાડવા મસ્ત લાગે. હા. ગ્રીન ચટણી બનાવી છે, દૂધી દાણું શાક છે, રોટલી છે, લાડવા છે. તું લાડવા વાળી લે. હા હું વાળું ને. વાળી ને બે રોટલી કરી નાખો કે હું 2 લાડવા વાળું, પછી લાડવા રોટલી વિવેકથી 4-5 કરી પછી વાળું. નહીં હું જ લાડવા વાળું તો નહીં તમને નહીં ખાવે કાજુ નથી. બે લાડવા કરી નાખો. હા 2 લાડવા કરી. ભગવાન ધરી દો. એ તો બપોરે નહીં ઘરે જઈ. પણ એ ત્યાં ધરેલા લઈ જાય ને પ્રસાદી. તમે બનાવો લાડવા. સિમંદરમાં જવાનું. સિમંદરમાં શું જવાનું. શું લેવું છે? ડ્રાયફ્રૂટ ફૂટી ગયું છે બધું. અચ્છા, મતલબ છે એક ડબ્બો ભર્યો છે હવે. કાલે જઈ આવશું. એમ કાલે એને જ જરૂર હતી તો. હમ, હમ. લાડવા બનાવો કે બોલિંગ કરો? ખબર પડતી નહીં. આપણે સમજવાનું તમે જરીક ચટકી ગઈ. કાલે કઈ હજી શાકભાજી જવા દઈ પછી જાય. થોડું નથી. ચોમાસું ઉતરી જાય ને ઘરે એવું સારું. ભગવાન ધરી દો. લાડવા વારે અહીંયા બોલિંગ થાય છે અમારે. એ બધું થાય આમ જો નીચે પડ્યું છે લપેડો. સારું લાડવો હજી વળ્યો નતો, નકર લાડવો આવે છૂટો. ક્યાં પડ્યું? અહીંયા પડ્યું છે બધું. ખોટું પગમાં તો લાગશે આવે ને. એટલે જ કહું છું. ઘી અને ગોળ ભેગું થાય ને એટલે આપણને એ વસ્તુ પછી પવિત્ર જ લાગે. હમ. કાલે તો મારે ઊની રોટલી ને કારેલાનું શાક હતું. મજા આવી હતી. હું એકલો જ હતો જમવા. અરે પણ હા, ઈ કે હું એકલો, મેં કીધું મજા આવી હતી તે કે હું એકલો જ હતો. મજા જાય. કાલ હું બહાર બેહીને જમ્યો હતો. હા એમ કહું છું મજા ટેબલ આવી. લીધું બહાર, ખુરશી નાખી, મસ્ત ડીશ શણગારી. નહોતા જમાયું દાદા? કોઈ નહોતું. કઈ બાજુ ગયા હતા ઈ બધા? બધા બાદાવાળા હતા કામમાં પોતપોતાના. ભગવાનને જમાડી હતી લાડુ તો બપોરે ખાવા કદાચ. ત્યાં સવારના વાળ પલળ્યા છે ને ત્યાં આમ જો ને આમ જ થઈ ગયું છે. જો 12 વાગી ગયા ને પણ હજી વરસાદ આવે છે. ચલો બધું કામ પતી ગયું છે, મીટિંગ પતી ગઈ છે અને વરસાદ આવે છે. રેઇનકોટ પહેરીને બાળકોને લઈ આવીએ આપણે. ચલો જો બાળકો આવી ગયા અને પલળી ગયા. કેમ દીકુ? I have to do nuts and then I have to sharpeners and then I have pencils and then I have this pen and then I have this new scale. Yes. હાશ બોલો બા. બોલો હા તમારા બે જઈ. ચલો હા જમી લઈએ હવે અમે. કેમ આમ અંધારું થઈ જાય ફોનમાં? કેટલું ક્યુટ છે. કર કર કર. કર વાંધો કઈ નથી કરતો. નહીં મમ્મી એને હજી ટીથ ના હોય.
દીવાન ફ્રેન્ડનો બર્થડે છે ને તો મમ્મીને અને દીવાને બેવને જવાનું છે તો કેમ કે એકદમ ગ્રેન્ડ છે તો અમે તમને દેખાડશું. ચાલ. જો અત્યારે અમે બર્થડે પાર્ટીમાંથી ઘરે આવ્યા ને તો મતલબ સ્કૂલ પહેલાં આમ બહારથી તો મેસેજ ઘણા આવતા હતા કાલે રજા છે રજા છે રજા છે, પણ અમે જમીન હજી ઊભા થયા ને ત્યાં છે ને ખબર પડી કે સ્કૂલમાંથી જ મેસેજ આવી ગયો સ્કૂલની એપ્લિકેશનમાં કે કાલે રજા છે એમ. એટલી શાંતિ થઈ ગઈ. અમે જો અત્યારે 10:30 ઘરે આવ્યા અને હવે બસ નાહી ધોઈને અને રિલેક્સ કરશું, કેમ કે આજે પૃથ્વી તો સૂઈ ગયો હતો, કેમ કે એ મમ્મી બે ઘરે હતા, હું દીવા બે જ ગયા હતા. તો મેં મમ્મીને ફોન કર્યો, મેં પૃથ્વી સૂઈ ગયો તે કે હા સૂઈ ગયો છે. મેં કીધું નકર કાલે રજા છે એમ, પણ હવે એ તો સૂઈ ગયો છે એટલે વાંધો નહીં. દીવાબેન તો નીચે રોકાઈ ગયા છે રમવા માટે. અને હવે બસ નાવા જાઉં, પહેલાં બધું કાઢી લઉં, પછી નાહી ધોઈ લઈએ અને બસ. ઉવા દો ને બેચારીને. જો હેવી રેઇનના લીધે સ્કૂલમાં રજા છે, પણ ઓનલાઈન ક્લાસ ચાલુ છે. ચલો ભાઈ, જો આજે જમવામાં ખીચડી છે, કઢી છે, ટિંડોરા બટેકાનું શાક છે અને આમાં લાડવા છે, ભાખરી છે, કાચા મરચા છે અને બા છે. હાલો જમવા બધા. કેમ પણ વરસાદ ઘડીક બહુ હતો, પવન એ વાવાઝોડું જેવું મિની વાવાઝોડું જે છે ને ગઈકાલે મતલબ કાલ કયો વાર હતો દીવા? ગુરુવારે ને શુક્રવારે 2 દિવસ સ્કૂલમાં રજા આપી દીધી હતી. તો આજે છે શુક્રવાર અને આજે અમારા ઓનલાઈન ક્લાસ હતા, તો સવારે એ જોયું એમ પતાવ્યા. હવે બેઠા છીએ જમવા. તો અત્યારે જઈને એમ લાગે છે કે વરસાદે જરાક વિરામ લીધો છે કલાક પહેલા, નકર તો આવતો જ તો. આમ છે અંધાર આવશે. હા આ ગોળ મમ્મી આમ ડબ્બીમાં નાખી દે. બર હા. અને ભાઈ વરસાદ એટલે બહુ વરસાદ. ગઈ વખતે પાણી આવ્યું હતું ગટરમાંથી બેક થયું હતું, આ વખતે બધા ઓલા ખાડીઓ બધી છલકાણી, કોઝવે, તાપી બધું જ ફૂલ છે. મતલબ વરસાદ છે ને ઉકાઈ ડેમ ભરાઈ બહુ વરસાદ સુરતમાં, બહુ વરસાદ મસ્ત. ચલો હા કાંઈ નહીં, ચલો હવે આમ જમી લઈએ. હેલો બધાને, કેમ છો? મારો બ્લોગનો કાલે મેં એન્ડ નહોતો કર્યો, તો આજે મારે બધાની સાથે એક વાત શેર કરવી છે કે તમને બધાને ખબર છે કે હમણાં મેં ડિજિટલ સ્કિલ્સ શીખવાનું ચાલુ કર્યું છે, બરાબર છે? મારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું એના ઉપર વર્ક કરું છું. મને ઘણું બધું શીખવા મળ્યું છે અને મેં એમાં ઘણું બધું અત્યારે અચીવ બી કર્યું છે, રાઈટ? તો ઘણા બધાને ડાઉટ છે કે આ ફ્રોડ તો નથી ને એમ. બિલીવ કરો કે જ્યાં સુધી હું આમાં નહોતી આવીને ત્યાં સુધી મને પણ પોતાને એવું લાગતું હતું કે આ ફ્રોડ છે એમ. પછી હું એમાં આવી અને મેં જોયું બધું, મારું લર્નિંગ ચાલુ થયું, મારી પ્રેક્ટિસ ચાલુ થઈ. અત્યારે મારું કામ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે જઈને મને એમ લાગે છે, કેમ કે મેં જ્યારે શરૂઆત કરી હતી ને શરૂઆત નહોતી કરીને એ પહેલાં હું બીજા બધાની સક્સેસ સ્ટોરી જોતી હતી. તો મને એમ થતું હતું કે યાર આ લોકો આવી રીતે કેમ સક્સેસ મળે એમ. આપણને એમ થાય ને કે આવી રીતે તો કેવી રીતે સક્સેસ મળે એમ. પણ જ્યારે મેં ચાલુ કર્યું, થોડું લર્નિંગ કર્યું, ટ્રેનિંગ લીધી, સેશન્સ લીધા, પછી મેં ટેસ્ટ આપી, મારી ટેસ્ટમાં હું પાસ થઈ, મારું સર્ટિફિકેટ આવ્યું, હવે મેં કામ ચાલુ કર્યું છે. તો હવે મને એમ લાગે છે કે આમાં જે પ્રમાણે ડિજિટલ માર્કેટમાં જે પ્રમાણે
જે પ્રમાણે મતલબ લોકો ઇન્કમ ક્રિએટ કરે છે ને, તો અત્યારે મને એવું લાગે છે કે ના, મેં બહુ મોડું કરી નાખ્યું. કેમ કે હું લગભગ 6 થી 8 મહિના પહેલાંનો મેં વિચાર કરેલો આમાં આવવાનો. તો હું જેના થ્રુ આવી છું ને એનું હું બધું જોઉં ને તો મને એમ જ થાય કે આટલી બધી સક્સેસ હોય જ નહીં, આ ફ્રોડ જ છે એમ. પછી એક દિવસ મેં મારો માઇન્ડ એમ સેટ કર્યો કે નહીં ભાઈ, ચલો જે થશે એ ફ્રોડ થશે ને તો ફ્રોડ, પણ મને કરવું છે, મારે જોવું છે કે એમાં શું છે એમ કરીને મેં શરૂઆત કરી. જો આ વસ્તુ કેવી છે ખબર, જ્યાં સુધી તમે પોતે શરૂઆત ન કરો ને ત્યાં સુધી ઘરમાંથી તમને કોઈ એમ ન કે તું કર, હું તાર સાથે છું. એ તો તમે લખી જ નાખજો તમારે જ્યાં લખવું હોય ને ત્યાં. કેમ કે જ્યાં સુધી તમે પોતે શરૂઆત નહીં કરો ને ત્યાં સુધી ઘરમાંથી તમને કોઈ નહીં કે તું શરૂઆત કર, હું તાર સાથે છું. પણ એકવાર તમે શરૂઆત કરી દેશો ને પછી તમને બધા સપોર્ટ કરશે. જેનું સપોર્ટિવ ફેમિલી છે એના માટે વાત છે, અને જેના માટે સપોર્ટિવ ફેમિલી નથી તો એને તો હું એમ કહીશ કે કરવું જ જોઈએ. કેમ કે છે ને, કોઈ પણ લેડીઝ હોય ને એને છે ને લોકો ક્યારે સપોર્ટ કરે કે જ્યારે એણે એની લાઈફમાં કાંઈક કર્યું હોય, બરાબર છે. જ્યાં સુધી ન કર્યું હોય ને ત્યાં સુધી કોઈ સપોર્ટ ન કરે. પણ જ્યાં સુધી એ ધીમે ધીમે, કેમ કે જો કોઈ પણ વસ્તુ છે, તમે કોઈ પણ વસ્તુમાં તમે એન્ટ્રી કરી છે, તરત તમે કમાવા માંડો ને એવી તો આશા સાથે આવવાનું જ નહીં. તમે 10 દિવસ શીખો, 10 દિવસ ટ્રેનિંગ લો, 10 દિવસ તમે એના ઉપર બધું જે શીખ્યા છો એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો, તમે બધું મતલબ જોવો, જાણો, શીખો અને પછી જ તમને સફળતા મળે. હવે અને બીજો એક સવાલ લોકોનો એ હોય છે કે શું આમાં કોઈ ફી હોય એમ? તો હા, ઓફકોર્સ ફી હોય. કેમ કે હવે તમે માર્કેટમાં જાઓ, તમે ઘરેથી નીકળો તો ગાડી લઈને જાઓ તો ગાડીમાં પેટ્રોલ નાખવું પડે. જો રિક્ષામાં જાઓ છો તો રિક્ષા ભાડું દેવું પડે. કરિયાણાની દુકાનમાં જાઓ છો તો તમને ઇવન 1 રૂપિયાની ચોકલેટ ફ્રીમાં નથી મળતી, બરાબર છે. મેડિકલમાં જાઓ છો તો દવાઈ ફ્રીમાં નથી મળતી. ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર એની ફી વસૂલે છે. તમને કઈ જગ્યાએ કઈ વસ્તુ ફ્રી મળે છે આજના સમયમાં? આજના નહીં, પહેલાંના સમયમાં ફ્રીમાં કાંઈ નથી મળતું. કોઈની પાસેથી કાંઈ વસ્તુ ફ્રીમાં નથી મળતી. એટલે તમે કાંઈ શીખો છો, કાંઈ વસ્તુ લેવા જાઓ છો, કોઈ જગ્યાએ તમારે મુસાફરી કરવી છે તો ફ્રીમાં તો ક્યાંય જવાતું જ નથી. પછી તમારે તમારું ડેસ્ટિનેશન હોય તોય ભલે, તમારી લાઈફ જર્ની હોય તોય ભલે, ફ્રીમાં કોઈ જગ્યાએ કાંઈ. ઇવન એક દીકરી સાસરે આવે ને તો એ ફ્રીમાં નથી આવતી. એના માટે એના પપ્પાને બહુ ખર્ચો કરવો પડે છે, ત્યારે એક દીકરી સાસરે આવે છે. એટલે ફ્રીવાળી વસ્તુ તો છે જ નહીં, બરાબર છે. અને ત્રીજી વાત એ હતી કે ઘણા લોકો એમ કહે છે કે મારે વિચારવું છે. તો મેં પોતે વિચારવામાં 6 થી 8 મહિના કાઢી નાખ્યા છે. અત્યારે મને પોતાને એમ થાય છે કે મેં એ વખતે જ્યારે મેં વિચારવાનું ચાલુ કર્યું હતું એ વખતે મેં વિચારવાને બદલે મેં ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું હોત ને તો આજે કદાચ આજે મને એમ લાગે છે કે કદાચ મારી સક્સેસ સ્ટોરી ઘણી આગળ વહી ગઈ હોત એમ. પણ કાંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર. અને બસ એટલું મારે કહેવું હતું. કેમ કે હમણાં ઘણા દિવસથી મારે વાત નહોતી થઈ કે હું ક્યાં પહોંચી છું અને મેં કેવી રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે મારું કામય ચાલુ થઈ ગયું છે. અને જ્યારે કેવું છે ખબર, કોઈ પણ હોય, હું હોય, તમે હોય, કોઈ પણ હોય, કોઈ લેડીઝ ઇવન નાનું ખાલી સીવવાનું કામ શીખ્યા હોય અને જે એમાંથી જે 2-5 હજાર રૂપિયા આપણે કમાતા હોઈએ ને તો એ આપણને શું લાગે ખબર છે કે મારા છે એમ. અને બીજું એ કહેવાનું હતું કે જ્યારે તમારા હાથમાં થોડી ઘણી ઓથોરિટી હોય, થોડો ઘણો જો કોઈ પણ નિર્ણય લેવાનો પાવર હોય ને, એ પાવર ત્યારે જ આવે કે જ્યારે તમે તમારી લાઈફમાં કંઈક કર્યું હોય. બાકી તમે ઘર કામ કરતાં કરતાં તમે જો એવું માનો ને કે મારા હાથમાં પણ નિર્ણય લેવાનો પાવર આવી જાય, તો ઘરકામ કરતાં કરતાં એ પાવર ક્યારેય નથી આવતો. કોઈ પણ તમારે કોઈ પાવર મેળવવો હોય ને કે હું બાળકોનું ફ્યુચર કેવી રીતે ડિસાઈડ કરવું, એ હું વિચારું, મારા હસબન્ડને હું કંઈક કહી શકું, કે હું ઘરમાં કોઈ પણ વાત થતી હોય એમાં હું મારું એક સલાહ સૂચન આપી શકું, તો એના માટે આપણા હાથમાં એક પાવર હોવો જરૂરી છે. અને એ પાવર ત્યારે જ આવે કે જ્યારે આપણે લાઈફમાં કંઈક કર્યું હોય. મારે બોલવામાં થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો ચલાવી લેજો, કેમ કે હું કોઈ પબ્લિક સ્પીકર તો નથી.
એટલે અને જે લોકોને કરવું છે અને ખરેખર જો એમ માને છે કે નહીં મારે કંઈક કરવું છે, જેને ખરેખર મહેનત કરવાની અને કાંઈક કરવાની જેને ખરેખર આમ ઈચ્છા છે ને કે નહીં ભાઈ મારે કંઈક કરવું છે, એ લોકોને માટે સ્પેશિયલ હું કહું છું કે આ પ્લેટફોર્મ બહુ જ વેલ્યુએબલ પ્લેટફોર્મ છે લેડીઝો માટે તો ખાસ એટલે ખાસ. તો જેને પણ સ્ટાર્ટ કરવું છે ને તો વિચારીને ખોટું મોડું નહીં કરતા. તમારે કરવું છે તો તમે સ્ટાર્ટ કરી શકો છો. આમાં કોઈ ફ્રોડ નથી, બહુ સારી કંપની છે અને મતલબ સારા ઇન્ડસ્ટ્રીના ટોપ લેવલના જે હોય ને એની પાસે આપણને ટ્રેનિંગ મળે છે, એટલે એવી ટ્રેનિંગ તો ક્યાંય ન મળે. એટલે બધું સરસ છે, બહુ સારું છે. જો તમને બધાને યોગ્ય લાગે અને એમાંથી જેની પણ ઈચ્છા હોય કે મને કંઈક કરવું છે તો એ લોકો જરૂર કરી શકે છે. મેં મારો વોટ્સઅપ નંબર આગળના વ્લોગમાં ઓલરેડી આપી દીધેલો છે, એમાં કોન્ટેક કરજો. તમને મારી પાસેથી ક્લેરિટી નથી મળતી તો હું મારા મેનેજર સાથે તમને વાત કરાવીશ, એના થ્રુ હું તમને ક્લેરિટી અપાવડાવીશ કે તમને આઈડિયા આવે કે ના ભાઈ આ કંપની કેવી રીતે કામ કરે છે અને શું છે બધું. પણ બાકી જેને પણ કરવું છે, જેની થોડી ઘણી જો ઈચ્છા છે તો જરૂર કરી શકો છો. થેન્ક યુ.